इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ છું હેમલતા ત્રિવેદી। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં વોકલ ફોર લોકલ સ્વદેશી મેળાનો ધામધૂમથી પ્રારંભ। દીપ પ્રાગટ્ય સાથે ઇન્ચાર્જ ચીફ ઓફિસર દીપસિંહ ઢીલાએ કર્યો શુભારંભ। સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા નગરજનોમાં ઉત્સાહ। આજરોજ જાલોદ નગરપાલિકાના પટાકાની અંદર સ્વદેશી ઉત્પાદનના પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 5 થી 12 તારીખ સુધીમાં આ મેળો ચાલવાનો છે। સવારના 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી એનું આયોજન થયું છે અને મેળાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોએ જાલોદ નગરપાલિકા દ્વારા ગોઠવણ કરવામાં આવી છે અને મૂળ હેતુ કે લોકલ ફોર વોકલ આપણે મોદી સાહેબના જે સિદ્ધાંત છે એને સિદ્ધ કરવા માટેનો જાલોદ નગરપાલિકાના તમામ નગરજનોને આ મેળામાં પધારી અને ઉત્સાહભરી ખરીદી કરે તે બદલ હું તમામ નગરજનોને આમંત્રિત કરું છું। થેન્ક યુ। જાલોદ નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે આયોજિત આ સ્વદેશી મેળા વોકલ ફોર લોકલ શોપિંગ ફેસ્ટિવલનો ગુરુવારે સાંજે ભવ્ય અને ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાના અને નગરજનોને સ્વદેશી વસ્તુઓ તરફ પ્રેરિત કરવાની દિશામાં આ મેળો મહત્વપૂર્ણ બની રહ્યું છે। મેળાના પ્રારંભ પ્રસંગે જાલોદ નગરના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દીપસિંહ ઢીલા, નગરપાલિકા કાઉન્સિલરો તેમજ નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સાંજે 5 વાગે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેના દ્વારા મેળાને શુભ આશીર્વાદ સાથે શરૂઆત મળી હતી। આ પ્રસંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર દીપસિંહ ઢીલાએ કાર્યક્રમ અંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે વોકલ ફોર લોકલ અભિયાન માત્ર એક સૂત્ર નથી, પરંતુ દેશના સ્થાનિક વેપારીઓ અને ઉત્પાદકોને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે। આવા મેળાઓ દ્વારા નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની અને વેચાણ કરવાની સારો અવસર મળે છે। ત્યારબાદ રિબન કાપી વિવિધ સ્ટોલોને નગરજનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વિવિધ સ્ટોલ પર ખરીદી કરી વેપારીઓનો ઉત્સાહ વધાર્યો હતો, જેના કારણે મેળાના પ્રથમ જ દિવસે ચહેલપહેલનો માહોલ જોવા મળ્યો હતો। આ સ્વદેશી મેળા અંતર્ગત અલગ અલગ તારીખે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। તારીખ 5 માર્ચથી તારીખ 12 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જાલોદ નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે ભરત ટાવર પાસે યોજાનાર આ મેળામાં નગરજનોને મોટી સંખ્યામાં હાજરી આપી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।